નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તો તમને પૂરો સહયોગ મળશે. જે લોકો વેપાર કરે છે તેઓને આજે વેપારમાં ઘણો ફાયદો થશે. સામાજિક અને રાજકીય કાર્ય સાથે જોડાયેલા લોકોને આજે સન્માનનો લાભ મળશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અને કેટલાક પુણ્ય કાર્ય પણ આજે તમારા દ્વારા પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે. તમને ઘરના વડીલો તરફથી સ્નેહ અને સહયોગ મળશે. પૈસા માટે કરવામાં આવેલા કામ પણ આજે ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે તમને વ્યવસાયના ક્ષેત્રમાં નવા સહયોગી પણ મળી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ અને તાલમેલ જળવાઈ રહેશે. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોમાં રુચિ પેદા કરવાનો રહેશે. વેપારમાં આજે તમને ફાયદો થશે. આજે તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. તમે તમારા બાળકોના કોઈ કામથી ખુશ રહેશો. કોઈ જમીન કે મિલકત સંબંધિત વિવાદ આજે ઉકેલાઈ શકે છે. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. તમે લાગણીશીલ અને ઉદાર રહેશો. આજે તમે પણ કોઈની મદદ માટે આગળ આવશો. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આજે તમને તમારા પ્રેમી સાથે સુખદ સમય પસાર કરવાનો મોકો મળશે. સિંહ રાશિના લોકોના પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. સાંજે તમે તમારા પરિવારના બાળકો સાથે મનોરંજક પળો વિતાવશો. આજે તમારા ઘરે કોઈ મહેમાનોનું આગમન થઈ શકે છે. આજે તમને કોઈ સહકર્મીઓનો સહયોગ મળશે. પ્રોપર્ટી ડીલર્સ માટે આજે સારો લાભ છે. કન્યા રાશિના લોકોનું આજે મન સેવાકીય કાર્યોમાં કેન્દ્રિત રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. સમાજમાં તમારા કામનું સન્માન થશે. ભાઈ બહેનો તરફથી સહયોગ અને સ્નેહ પ્રાપ્ત થશે. વેપારમાં આજે કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. તુલા રાશિના લોકોનો આજનો દિવસ આનંદદાયક રહેશે. દરેક કામમાં તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથી સાથે વાત કરવાથી મન પરનો બોજ હળવો થશે. તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિણામ આવશે. તમે તમારા કાર્યસ્થળ પર વખાણ સાંભળશો. વૃશ્ચિક રાશિના લોકોએ આજે વિરોધીઓ અને દુશ્મનોથી સાવધ રહેવું પડશે. તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે. ખુશીના સાધનો ખરીદી શકો છો. તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળશે. ધન રાશિના લોકો આજે પ્રોપર્ટીના કામમાં સારી આવક મેળવી શકશે. ધાર્મિક કાર્યોમાં તમે ભાગ લઈ શકો છો. ગુરુ અને ઘરના વડીલો તરફથી આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. બાળકના ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. નોકરીમાં વાદ વિવાદની સ્થિતિથી બચવું પડશે. મકર રાશિના લોકો આજે વ્યસ્ત રહેશે છતાં જીવનસાથી સાથે સમય વિતાવશો. પ્રેમ જીવનમાં આજે તમે તમારા પ્રેમી સાથે મનોરંજક પળો વિતાવશો. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યા બાદ ચહેરા પર ખુશીની લાગણી જોવા મળશે. આજે બપોર સુધીમાં તમારા બધા અટકેલા કાર્યોને પૂર્ણ થશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ સન્માન અને લાભ મળી રહ્યા છે. કુંભ રાશિના લોકોનો આજનો દિવસ સાનુકૂળ રહેવાનો છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ ખૂબ જ સારો છે. થોડી મહેનતથી મોટી સફળતા મળશે. બાળકો અને મિત્રો તરફથી સારા સમાચાર અને ભેટ મળી શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. મીન રાશિના લોકોનો આજનો દિવસ લાભદાયક રહેશે. સુખ અને સમૃદ્ધિ સાથે પસાર થશે. કોઈ મોટી ઈચ્છા આજે પૂરી થશે. આજે તમે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવા જઈ શકો છો. આજે કોઈ પુણ્યનું કામ કરવા મળશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.